હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે એને પીસવાની ઝંઝટ કર્યા વગર એકદમ પોચારું જેવા અળવીના ઢોકળા. જે તમે આ રીતે જો પહેલાં ક્યારેય બનાવીને ના ખાધા હોય તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં આ ઢોકળા ટેસ્ટી હોવાની સાથે સાથે જ ઘણા હેલ્ધી પણ છે અને એકદમ ઇન્સ્ટન્ટ બની પણ જાય છે. આ ઢોકળાને તમે સવાર સાંજની ચા સાથે કે પછી લસણની કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. બનાવવામાં પણ એકદમ જ સરળ છે. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. તો અળવીના પાનના ઢોકળા છે તો એના માટે અહીંયા મેં 6 મીડિયમ સાઇઝના આ રીતના અળવીના પાન લઈ લીધા છે. હવે આપણે એને ફોલ્ડ કરીને એને ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે. તો આ રીતે ફોલ્ડ કરશો તો કાતરની મદદથી આરામથી તમે એને ચોપ કરી શકશો. અને આ જે પાન છે એને પહેલેથી જ બરાબર મેં ધોઈ લીધા હતા, ત્યારબાદ લૂછીને એની જે નસ આવે એ મેં કાપી લીધી હતી. તો આ રીતે જેટલા બની શકે એટલા આપણે ઝીણા કટ કરવાની કોશિશ કરીશું. જો તમને વચ્ચે લાગે કે મોટા મોટા લચ્છા થાય છે તો વચ્ચેથી તમે 1-2 કટ આ રીતે મારી દેશો, પછી કાપશો તો પાન એકદમ ઝીણા ઝીણા સમારાઈ જશે. તો આ જ રીતે આપણે આખા પાનને કટ કરી લેવાના છે. તો અહીંયા આપણા અળવીના પાન જે છે એ કટ થઈ ગયા છે. વધારે પડતા મોટા ના હોય એનું ખાસ ધ્યાન રાખવું. હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં આપણે 1/4 કપ જેટલો જે બારીક રવો આવે એ લેવાનો છે. 1 કપની ઉપર 1/4 કપ અહીંયા રવો લીધો છે. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો છે. એની સાથે જ એમાં 1/4 કપ આપણે ચણાનો લોટ ઉમેરીશું. 1/3 કપ જેટલું 70 ગ્રામ જેટલું ખાટું દહીં ઉમેરીશું. અહીંયા દહીં મારું થોડું ઓછું ખાટું છે તો આગળ આપણે એમાં ખટાશ માટે બીજી એક વસ્તુ પણ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું ઉમેરીને આપણે એમાં 1 કપ જેટલું 200 ml જેટલું પાણી ઉમેરવાનું છે અને બરાબર એને મિક્સ કરીને જોઈ લેવાનું છે. તો હજી પણ આપણું જે ખીરું છે અહીંયા થોડું મને ગાઢું જ લાગી રહ્યું છે. તો આની અંદર આપણે 1/4 કપ જેટલું બીજું પાણી ઉમેરી દઈએ. ટોટલ આપણે 1/4 કપ રવો લીધો હતો, એમાં 1/4 કપ પાણી જ યુઝ થયું છે અને ખીરુંની કન્સિસ્ટન્સી અહીંયા એકદમ પરફેક્ટ લાગી રહી છે. તો હવે એને ઢાંકીને 15 મિનિટનો આપણે રેસ્ટ આપી દઈએ. 15 મિનિટ પછી ખીરુંને આપણે એકવાર ફરીથી વિસ્કરથી હલાવી દઈએ. આ રીતે રેસ્ટ આપવાથી રવો સરસ ફૂલી જાય છે તો ઢોકળા પણ પોચા બને છે. હવે જે આપણે અળવીના પાન કટ કર્યા હતા એ બધા જ પાન આપણે આમાં ઉમેરી દઈશું. હવે આપણે 1 ચમચી એમાં લીંબુનો રસ ઉમેરીશું. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. 1 ટેબલસ્પૂન જેટલું એમાં તેલ ઉમેરવાનું છે. હવે એની અંદર આપણે તાજા જ વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા. આ આદુ લસણ મરચાં તાજા જ ઉમેરશો તો ઢોકળાનો સ્વાદ સરસ આવે છે અને બધી જ વસ્તુને આપણે હવે મિક્સ કરી લઈએ. આની અંદર આપણે ખાંડ, લીંબુનો રસ, દહીં બધું જ ઉમેર્યું છે જેથી ઢોકળા પણ ખાવામાં સરસ ખાટા મીઠા બનશે. અને દહીં જો ખાટું જ હોય તો તમારે લીંબુનો રસ ઉમેરવાની જરૂર નથી. થોડું મોડું દહીં હતું એટલે મેં એક્સ્ટ્રા એમાં લીંબુનો રસ પણ ઉમેર્યો હતો. તો હવે આ રીતનું જે એક ઈનોનું પેકેટ આવે આખું એક પેકેટ આપણે આમાં એડ કરી દઈશું. હવે ઈનોની ઉપર આપણે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરી દઈએ જેથી ઈનો સરસ એક્ટિવેટ થઈ જાય અને બરાબર એને મિક્સ કરી લઈશું. તો આપણું આ ઢોકળા માટેનું જે ખીરું છે તૈયાર છે. હવે જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના હોય એને આપણે આ રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને બધું જ ખીરું એકસાથે જ આની અંદર હું એડ કરી દઉં છું. પ્લેટને હલાવીને આપણે થોડી આ રીતે ઇવન કરી લઈશું અને હવે આપણે એની ઉપર થોડું તીખું લાલ મરચું, થોડો કાળા મરીનો પાવડર અને થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું. ગેસ ઉપર પાણી પણ મેં પહેલેથી જ ઉકાળવા મૂકી દીધું છે. સ્ટીમરમાં પાણી ઉકળી જાય એટલે આપણે જે ઢોકળાવાળી પ્લેટ છે એ આની અંદર મૂકી દઈશું અને ઢાંકીને 10 થી 12 મિનિટ આપણે મીડિયમ તાપે એને સ્ટીમ થવા દઈશું. 12 મિનિટ પછી ઢાંકણ આપણે ખોલીને ઢોકળાને ચેક કરીશું. તો તમે જોઈ જ શકો છો ઢોકળા તો આપણા એકદમ સરસ અહીંયા ફૂલી ગયા છે અને ચપ્પુથી ચેક કરીએ તો ચપ્પુ પણ અહીંયા એકદમ ક્લીન બહાર આવ્યો છે. બિલકુલ પણ એના પર ચોંટ્યું નથી. તો હવે આ ઢોકળા બહાર કાઢી આપણે થોડા ઠંડા થવા દઈશું. ઢોકળા થોડા ઠંડા થાય પછી જ એને કટ કરીશું કારણ કે જો ગરમ ગરમ કટ કરશો તો એ તૂટવા લાગે છે. આ ઢોકળાને જો તમારે એમનેમ ખાવા હોય તો પણ આ રીતે ખાઈ શકાય, પણ આપણે આજે એને વઘાર કરીશું. તો વઘાર માટે એક નાના પેનમાં આપણે 1.5 ટેબલસ્પૂન તેલ ઉમેરી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી એમાં જીરું ઉમેરીશું. હવે એમાં 5 ચમચી જેટલી રાઈ, 5 ચમચી જેટલા સફેદ તલ અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ. 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને બરાબર આપણે એને હેન્ડલ પકડીને આ રીતે મિક્સ કરી લઈશું. તો આ વઘાર તૈયાર છે. હવે આપણે એને ઢોકળાની ઉપર ગરમ ગરમ જ ચમચીથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું.
તો આપણે નોર્મલી મેથીના અને પાલકના ઢોકળા તો આ રીતે બનાવતા જ હોય છે. તો એકવાર તમે આ રીતે આ અળવીના પાનના ઢોકળાની રેસીપી જો પહેલાં ટ્રાય ના કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. એકદમ પરફેક્ટ સોફ્ટ આપણા આ ઢોકળા બન્યા છે. બાળકોને જો પણ તમે કંઈક હેલ્ધી ખાવાનું આપવા માંગતા હોય તો આ રીતે આ અળવીના પાનના ઢોકળા નાસ્તામાં બનાવીને આપી શકાય છે. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા.